કે કિરણ બોન તો રહ્યો ને હાવ પીચ જેવો જો કેમ કર્યો ને મારો વિચાર એવો હોય કે હું રહ્યો ને એક એવો પ્રેન્ક વિડીયો શૂટ કરું અને એ જો કે કિરણ બોન ને ઇગ્નોર કરવાનો જોઈએ કે એનું શું રિએક્શન આવે છે. ચાર ના બેઠા બેઠા એડિટિંગ કરતો હતો અને ભાઈ મને તો ને ગરમી એવી લાગે રોજ રોજ આપણે કેટલી વખત લાઈટ જતી. ચલો ભાઈ તો આપણે તો હજુ તો રહ્યો ને કેટલો બ્લોગ બનાવવાનો. ચલો હાલો તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર. ભાઈ આજે તો હું રહ્યો ને ખતરનાક પ્રેન્ક કરવાનો હું અને એ કોના ઉપર ખબર છે? કિરણ બોન ઉપર. કેમ કે હું રહ્યો ને કિરણ બોનને જેટલા દિવસ તમને ખબર છે કે બ્લોગમાં હું ઘણી બધી ઓછી લઉં. કેમ કર્યો ને ભાઈ મારો વિચાર એવો કે હું રહ્યો કિરણ બોન ઉપર એક એવો પ્રેન્ક કરું ને કે કિરણ બોન તો રહ્યો ને હાવ પીચ જેવો જો. કેમ કર્યો ને ભાઈ હું જેટલા દિવસ છે ને કિરણ બોનને બ્લોગમાં કેમ ઓછું લઉં ખબર? મારો વિચાર એવો કે હું રહ્યો ને એક એવો પ્રેન્ક વિડીયો શૂટ કરું અને એ જો કે કિરણ બોનને ઇગ્નોર કરવાનું. અને એ કેવું ખબર છે? માનો કે કિરણ બોન આપણને કંઈ કાંઈ કહેતા હોય એટલે આમ જતી રહ્યો અમે હું તો રહ્યો ને ભાઈ આવી રીતના નામ કરે એટલે રહ્યું ને આવી રીતના કંઈક આપણે કિરણ બોન ઉપર પ્રેન્ક કરવાનો હોય અને જોઈએ કે એનું શું રિએક્શન આવે છે. કેમ કર્યું ને કિરણ બોનને તો એવું લાગશે કે મેં તો કંઈ કર્યું નહીં અને મેહુલ મને આમ કેમ કરે છે ઇગ્નોર. એટલે કિરણ બોનને ઠામકાય બોલાવવાના જ નહીં અને કિરણ બોનને એવું થશે કે મેં તો કંઈક કર્યું નહીં અને પપ્પા અમને તો નહીં કરી દે. તો આપણે પહેલાં એનું કિરણ બોનનું રિએક્શન જોઈએ કે કિરણ બોન શું કરે છે. ચલો ભાઈ છે ને પહેલાં આપણે જોઈએ કિરણ બોન જોડે ને અહીંયા કનું વ્લોગ બનાવ અને કિરણ બોનને રહ્યા ને ઠામકા બોલાવવાના શું રિએક્શન આવે. અત્યારે તો ભાઈ હું રહ્યો ને અત્યારે અહીંયા કન આવ્યો હતો અને હું રહ્યો ને અત્યારે ચાનો ખબર હો ખાઈને અને ગયો હતો અને હું રહ્યો ને ચાનો બેઠા બેઠા એડિટિંગ કરતો હતો અને ભાઈ મને તો રહીને ગરમી એવી લાગે જોવા તો જાઉં તો. અને ભાઈ આ તો આજે તો લાઇટ આપણે ઠામકી જઈ જ નહીં ન કરે. રોજ રોજ આપણે કેટલી વખત લાઇટ જતી રહે પણ આજે એટલું હોય કે આપણે લાઇટ જઈ નહીં. ભાઈ મને તો ને ગરમી એટલી અત્યારે ભાઈ સાહેબ કેટલી બધી ગરમી થાય. ચલો આ કંઈ તો રહેવું તો નહીં, બહાર જવું પડશે. ભાઈ હું અત્યારે ઠેઠ કઈ જગ્યાએ આવી ગયો ખબર છે? ઠેઠ ઘરે ને ઠેઠ બહાર આવી ગયો. કેમ કરીને જો કિરણ બોન આવશે ને તો એમને ખબર પડી જાય કે આ પ્રેન્ક એટલે આ બાજુ હોય ને સાની સાની વાત કરવી પડશે. ભાઈ કિરણ બોનને તો એવું જ લાગ્યું કે મેં તો કંઈ કર્યું નહીં હોય કે બોલાય કેમ નહીં. હજુ તો એમને જેવું હશે એ રે ને ધ્યાન નહીં કરી. ભાઈ હવે રહ્યો ને આપણે ફરીથી જઈએ અને રહ્યું ને આ જાણે સેલ્ફી સ્ટિક મારે ભાગી જતું તારું કોનું લાવ્યો હતો ખબર? અશોકનું લાવ્યો હતો અને સેલ્ફી સ્ટિક રહ્યું ને આ હું અશોકનો ત્યાં લાવ્યો હતો અને આ ચીજ ને ખબર આ તો હાવ નવું છે ભાઈ રે ને અત્યારે રે ને. ભાઈ મને તો રહ્યું ને સેલ્ફી સ્ટિક લગાવવાની બહુ મજા આવે. કેમ કે સેલ્ફી સ્ટિક લગાવી અને આમ રહ્યું ને શેટે સુધી આમ બ્લોગ બનાવી કે તો અમે આ રીતના આપણે બ્લોગ બનાવી છેટે સુધી આમ મજા આવે. પણ આમ આપણે શેટે બ્લોગ બને તો આનંદ બહુ મજા આવે. આમ જો કેટલું બધું કેવું મજા આવે સેલ્ફી સ્ટિક. ચલો ભાઈ તો આપણે તો હજુ તો રહ્યો ને કેટલો બ્લોગ બનાવવાનો હોય. ચલો ભાઈ અત્યારે તો રહ્યો ને કિરણ બોન શું કહેતા હતા ખબર? કિરણ મને બ્લોગમાં કેમ નહીં તો એમને રીહ તો ચડતી જશે. કેમ કે અત્યારે કિરણ બોને કહી એટલે કંઈ લીધું નહીં ઠામકા. અત્યારે તો હું રહ્યો રોહિત નતા આવ્યો આ કંદ આપણે ખબર ને થોડું ઘણું કામ એટલે આ કંદ તો એમ કે પપ્પાને ચારના કામ કરાવે અને આ રૂમ તો રહ્યો ને આપણે ચારનો શું કરે છે અહીંયા શું કરે છે? હું તો જો આવ્યો જ છે આ તો લે નહીં રેણે દે ત્રેસે નહીં હોગા રેણે દે. ચલો આપણે ઓલા કન જે ઓલા ચકડું ફેવરે છે એવા છે લાજે લાલા મનાલજે કેવું ફરે લાય ને કાંઈ ચેક કરું. ભાઈ આપણે તો રહ્યું ને પહેલાં હું ચેવું આવું જ ને રમતો ખબર નાનું ચકડું હતું ને તાણે બહુ રમતો પણ હવે હું નહીં રમતો. જો ઓલા લાલાના હાથમાં કેવું છે જોયું આ હેનું બહુ આવું રમતો. અને તું રમતો પહેલાં? અમે જો લલ્લો જેવડો હતો ને તાણે બહુ પહેલાં રમતો. હું રહ્યો ને અત્યારે તો નહીં રમતો કેમ કે પહેલાં નાનો હતો તાણે બહુ રમતો. ભાઈ હજુ તો મારે રહ્યું ને એક ઠેકાણ જવાનું જઈ જગ્યાએ ખબર ઠેઠ આઘો ગામ ઠેઠ જવાનું હોય ઠેઠ જઈ પણ રહ્યું ને અહીંયા કન તો હજુ ઠેઠ વાર લાગશે. 2-3 દિવસમાં જવાનું બહુ આઘો નહીં. 2-3 દિવસમાં આપણે રહ્યું ને અહીંયા કન ઠેઠ આઘું જવાનું. અહીંયા કન પછી કેવી મજા આવશે ખબર? ઠેઠ શું કહે કેવું નામ અહીંયા કન ઠેઠમાં જવાનું અહીંયા કન કેવી મસ્તી કાની મજા આવશે ભાઈ. અત્યારે તો ચલો અહીંયા કન કેવી મજા આવશે. હા રોહિત આપણે ખબર હે ઓલા કન જ્યાં તો કેવી મજા આવી હતી ઓલા કન. હા ભાઈ હવે મને યાદ આવ્યું જો સ્વામિનારાયણ મંદિર આપણા છે અહીંયા કન ઠેઠ આપણે જવાનું હતું. અહીંયા કન કેવું ખબર પડે બહુ મજા આવશે ઠેઠ સ્વામિનારાયણ ઠેઠ મંદિર જવાનું છે ભાઈ. મારા ઠેઠ જવું પડશે. કાઢ દે રોહિત અહીંયા કન ઉલ્લેખ કરી કાઢ દે રોહિત. જો ભાઈ ભાઈ બોલો બોલો રોહિત કાઢતો તો ચેવો અસલ કાઢ નાખ્યો રોહિત. ભાઈ હું અત્યારે તો જો ને આ કરમાયો કેમ કે મોબાઈલ એટલો હિટ થઈ ગયો હતો. હા
લાલા એવું નહીં હું રહ્યો કે નહીં કિરણને ઇગ્નોર કરું અને જો ખબર શીરામાં તો મને સ્વાદ આવે લેલા મને શું ખબર હે કિરણ બોનને આખો દાડો બોલાવવાના જ નહીં એલા તેરો આધા એમ કો લટકી ગયો જવા દે કઈ વાંધો નહીં મોટું મોટું તારું હું તો રહ્યો ને ભાઈ પેલા સ્ટાર્ટિંગમાં શાકન ખબર હે મેં બ્લોગ પેલા હું રણમાં બહુ બનાવતો અને કાંઈ હું તો રહ્યો ને પેલા સ્ટાર્ટિંગમાં રણમાં બહુ બ્લોગ બનાવતો પણ હવે રહ્યો ને હવે મેં બ્લોગ ગામમાં હું બહુ બનાવું પહેલા હું રહ્યો રણમાં બહુ મજા આવતી જ્યારે હું રણમાં રહેતો ત્યારે હું બ્લોગ કેવો બનાવું ખબર મસ્ત ને મસ્ત રણમાં બ્લોગ બનાવતો અને એમ કે હું હવે ગામમાં કેવો આવ્યો ખબર હે લે આજે શીરો ખાય પતા દીધો ફોન આજે થઈ ગયો ચાંદ નો થઈ ગયો પણ ના તને બતાવું આમ જો ફોન આજે થઈ ગયો અત્યારે તો રહ્યું કિરણ બોન ના અત્યારે તો જાઓ તો ભાઈ હવે તો અત્યારે રહ્યો ને હવે આપણે હું અત્યારે રહ્યો ને નાવા ગયો હતો ને ચાનો ખબર હું નહીં મસ્તી કરનો નહીં આવી ગયો હજુ તો ભાઈ ને મારે વિડીયો એડિટ કરવાનો હજુ કેટલો બધો મારા બાકી તમને ખબર પડે ઓછામાં ઓછું મારા હાથ પડી જાય હું વિડીયો એડિટ ને એડિટ ને બધું કરીશ ને એડિટ નું બધું કરીશ ને તો ભાઈ કેટલી બધી વાર પ્રેન્ક હતો પ્રેન્ક લા હાકર પ્રેન્ક હતો એવું હતું અમે રહ્યા ને અમે બધાનો પ્લાન હતો કે અમે રહ્યા ને કિરણ બોનને બોલાવવાના નહીં હા ઇગ્નોર જ કરવાના અને આ પ્લાન કોનો હતો ખબર હે બધો રોહિતનો હતો ના વાંક જ ના રોહિત નતો વાંક જ રોહિત નો હતો વાંક રોહિત નો હતો ભાઈ રહ્યો ને મને બ્લોગ બનાવવાની કેટલી મજા ખબર કિરણ મોન તો રહ્યો ને તે બોલાય જ નહીં ખાલી બોલાય જ નહીં ગાઈસ અત્યારે તો હું રહ્યો ને ખાવા બેઠો હતો અને મેં ખાઈ લીધું અને આજે તો રહ્યો ને મારે થોડું ઘણું એડિટિંગમાં મોડું તો થઈ જ જશે એટલે થોડાક સણિયા શીખ્યા બહુ નહીં શીખ્યા ખાલી આપણા શીખ્યા હે એમ કહેવાય કે મોઢુજીમાં ખાતરીએ ને તો હોંગ ના આવે એમ કે બ્રેન્ડ ને રહ્યો ને ખાવા તો ખાજો હું તો ખાઈશ જ હું નહીં ખાઉં તો પણ મારતા તા ખાવડાવવા જો હું તો આ ખાવા માંડ્યો એટલે એમ કે થમલે ને બમને બધું બનાવતા તો એ ગાઈસ તો મોડ થઈ જશે એમ કે 11-12 તો હાચ જ હવે પણ મસ્તિકાના શીખી ગયા હવે જો ફૂટોઈ ગયા હે એટલે ખાવે તો જો ફૂટી ગયા અસલ ભાઈ હું અત્યારે સણિયા બેઠો બેઠો શેકતો તો ઊભો માર થઈ જવું પડ્યું કેમ કે અચાનક અહીંયા મકોડો એટલા બધા નહીં સમજો કેટલો બધો મકોડો હોય આખા ઓલામાં આવી બેઠો તો ઊભું થઈ જવું પડ્યું એટલો મકોડો સમજો ભાઈ અત્યારે મસ્તિકાના બધા ખાટલા જેવા ફાતરી નાખ્યા છે એકદમ લાઈનમાં પણ એક રહ્યું ને એક પ્રોબ્લેમ છે શું કર્યું ને મચ્છર કરવાનો ખરા પવન એટલો બધો ફેર નહીં આજ મચ્છર કરશે ખરા હવે યાર મારે ઊભું કેવી રીતના રહેવું અઠે એટલે રહ્યું ને હવે મારે આ કનું બ્લોગ અંત કરવા માટે ઊભો રહ્યો પૂરો તો હાઈ હોપ કે બ્લોગ તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો શું કે લાઈક કરજો ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરજો મળે છે તમને નેક્સ્ટ વિડીયો થેન્ક યુ સફર છો બાય બાય મકડો જ નહીં કડી ગયો ને કે તો બીક લાગે